ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. મૌની અમાસ. પ્રયાગરાજમાં મહાકુંભમાં દોડમભાગ નાસભાગ મચી, જેમાં 30 જેટલા લોકોના ધક્કામુક્કીમાં મૃત્યુ નિપજ્યા છે. 50થી 60 જેટલા લોકો ઘાયલ થયા છે. યોગી આદિત્યનાથ એક્શન મોડમાં આવી ગયા છે. ટૂંક જ સમયમાં એટલે કે થોડાક જ કલાકોની અંદર ફરી એઝ ઇટ ઇઝ માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ જગ્યા પર તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે. જે લોકો ખોવાયા છે, જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ખોવાયેલા લોકોની શોધખોળ હાલ અત્યારે ચાલુ છે. તંત્ર એલર્ટ મોડ પર છે. ફરી એઝ ઇટ ઇઝ ભક્તો કુંભ તરફ નાવા જઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી રહી છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે જ પ્રમાણે સ્થિતિ અંડર કંટ્રોલ છે. ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી. ઇસરોની 100મી છલાંગથી ઇતિહાસ રચાયો છે. અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારત સોનેરી સિદ્ધિ પહોંચ્યું છે. ટ્રિપલ તલાકની તમામ FIR અને ચાર્જશીટના ડેટા આપો, સુપ્રીમ કહી રહ્યું છે. જીવન ફૌજી ગેંગનો ફાયરિંગ અને ખંડણીનો આરોપી વડોદરામાંથી ઝડપાયો છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી યુવતીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે. સાથે જ એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમાં તેણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો મને દબાણ નથી, કોઈ પણ વ્યક્તિના કયાથી મેં આ કરતી નથી, મને લાગ્યું એટલે હું આ કરી રહી છું. વડોદરાનો એક ફોન કોલ પંજાબ પોલીસ માટે મુખ્ય કડીરૂપ બન્યો છે. DGGIએ ₹3200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રયાગરાજના ભાડા ઘટાડવા કેન્દ્રના આદેશ પછી ઇન્ડિગોએ 30થી 50% ભાવ ઘટાડ્યો છે. આજથી રણજી ટ્રોફીનો આખરી રાઉન્ડ શરૂ. કોહલી અને રાહુલ પર નજર રાખવામાં આવશે. ભાજપ સંગઠનની રચનામાં ઘોંચ પછી ઉમેદવારોની પસંદગી અઘરી બની છે. પોલીસના જવાનો કામ ના કરતા હોય તો તેઓને પગાર કેમ અપાય છે? કોમર્સ ફેકલ્ટીના મેન બિલ્ડિંગ પર 8 મહિનાથી પાણીના જગ મંગાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ડ્રેનેજની તકલીફ પણ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલ બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી ખાતે અમારા અહેવાલથી તંત્ર જાગ્યું છે અને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે. MS યુનિવર્સિટીના આગામી VCની નિમણૂકમાં વિલંબ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. તમામ ન્યૂઝપેપરોની એક જ હેડલાઇન્સ આજે બની છે કે કુંભમાં નાસભાગ. મહાકુંભ જે ચાલી રહ્યો છે તેમાં નાસભાગથી ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા છે, ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. કુંભમાં અમાસ એ મૌન બની છે. આપનો આરોપ ધૃણાસ્પદ છે. 11 વર્ષથી હું યમુનાનું પાણી પીઉં છું, PM મોદીજી કહી રહ્યા છે. ટેરિફ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? આ વ્યવસ્થા ભારતમાં છેક મૌર્ય સામ્રાજ્યના સમયથી લાગુ હતી. મહાકુંભમાં નાસભાગ બાદ કાશી અને અયોધ્યામાં એલર્ટ. ત્યાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શેર માર્કેટને રાહતનો શ્વાસ. સ્મોલ મિડ કેપ 3% બાઉન્સ. બેંક નિફ્ટીએ 23,000ની સપાટી કુદાવી છે. જર્મનીથી ઓપરેટ થતી જીવન ફૌજી ગેંગનો સાગરીત પંજાબમાં ફાયરિંગ કરી શહેરના મોલમાં સિક્યોરિટી ગાર્ડ બની અને ફરજ અદા કરતો હતો. તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સુનિલ ડ્રગ્સનો બંધાણી હતો. નશામુક્ત થવાની દવાઓ પણ મળી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી છે. વિદ્યાર્થીએ પરીક્ષાની સાચી ખોટી સામગ્રી સોશિયલ મીડિયા પર મૂકી તો 3 વર્ષ પરીક્ષામાંથી કાઢી મુકાશે. કાશામાલા કબ્રસ્તાન પાસે એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાયલને પટ્ટાથી મારી હોવાના કોર્ટ મેડિકલમાં પુરાવા નહીં મળે તેને મરાની પોલીસની મૌખિક કબૂલાત છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મહાકુંભમાં નાસભાગ મચી 30 જેટલા શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યા છે. પાલિકાનું બજેટ રજૂ થયું. બજેટમાં શહેરીજનોના 284 સૂચનો સ્વીકારાયા, છતાં અનેક માંગણીઓ અધૂરી છે. મનરેગા યોજનામાં મૃતક મહિલાના નામે 5 માસ સુધી વેતન લેનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના વગદાર કોર્પોરેટરની વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં હવનમાં હાડકાં નાખવાની હરકત. નડિયાદ મનપાએ કોર્ટની સુનાવણી પહેલા 13 દુકાનો તોડી પાડી છે. બાલેજમાં ગૌવંશ કતલમાં 5 જેટલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આણંદમાં ભરતા નામની વારસાઈ રદ. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ગઈકાલે મહાકુંભમાં મોડી રાત્રે નાસભાગ મચી, જેમાં 30થી 35 જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. 90 જેટલા લોકો ઘાયલ થયા છે.
મેડિકલમાં પીજી કોર્સમાં ડોમિસાઇલના આધારે અનામતનો લાભ નહીં મળે. સુપ્રીમ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ફાર્મસીમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશીય યુવતીએ પોતાના જ રૂમમાં આપઘાત કર્યો છે. જ્વાર્ફ એલાઇડાઇસ ન્યૂ સીઈઓ પદેથી રાજીનામું. ચેમ્પિયન ટ્રોફી પહેલા આઈસીસીમાં ઉથલપાથલ જોવા મળી છે. અંકલેશ્વરના તપોવન રામકુંડ તીર્થ ખાલસા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠક યોજાઈ છે. દાહોદ પાલિકામાં બીજી ટર્મમાં ચેરમેનોની વરણી તલ્લે ચડી છે. શમા માંજલપુરમાં ફરીવાર ભૂવા પડ્યા છે. પંજાબનો ખૂનખાર ગુનેગાર વડોદરામાંથી ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પંજાબ બ્લાસ્ટનો આરોપી ઇનોર્બિટ મોલમાં નોકરી કરતો એને ઝડપી પાડવામાં આવ્યો છે. બટાલાના એસએસપી અને વડોદરાના ડીસીપીએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું છે. વીએમસીની પેથોલોજી લેબોરેટરીમાં નાગરિકોને વિનામૂલ્ય સુવિધા મળશે. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથના 10,000 રન પૂરા. ઓસ્ટ્રેલિયાનો ચોથો બેટ્સમેન બન્યો છે. મહાકુંભમાં ધક્કામુક્કીની દુર્ઘટના બાદ રસ્તા બ્લોક કરાતા હજારો ગુજરાતીઓ ટ્રેન ચૂક્યા. પૌત્રી સાથે દુષ્કર્મ ગુજારનાર દાદાને 20 વર્ષની કેદની સજા, અને 20 વર્ષ નહીં અને આજીવન કેદની સજા થવી જોઈએ તેવી લોકમાંગ છે. 8 કરોડ શ્રદ્ધાળુઓ મૌની અમાવસના દ્રશ્યો સંદેશ ન્યૂઝપેપરમાં સામે આવ્યા છે. આ જગ્યા પર આસ્થાની શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે ભારતભરમાંથી નહીં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટ્યા છે. દુર્ઘટનાની ઝપેટમાં નહીં આવવા બદલ પ્રભુનો આભાર માનતો કારેલીબાગનો શ્રદ્ધાળુ યુવાન. સારું થયું પોલીસે રોક્યા, નહીં તો ભગવાન જાણે અમારું શું થાત. હમીશા ઠક્કર જે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર છે તેઓનો એક લેખ પ્રકાશિત થયો છે. નિઝામપુરા અતિથિ ગૃહની લોન સાથે ભાડામાં ₹15,000નો વધારો થશે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગઈકાલે મૌની અમાવસ નિમિત્તે પ્રયાગરાજમાં નાસભાગ મચી. નાસભાગમાં 30થી વધારે લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. 50થી વધારે લોકો ઘાયલ થયા હોય તેવી માહિતી સામે આવી છે. હાલ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. રાબેતા મુજબ સ્નાન પણ શરૂ થયા છે. યુવાને પહેલા ₹1,800 પ્રોફિટ આપ્યો અને બાદમાં ટાસ્ક પૂરા કરવાની આડમાં રૂપિયા ખંખેરી લીધા. આવી તો અલગ અલગ જગ્યા પર છેતરપિંડી થતી હોય છે. પાર્ટી કરાવનાર રૂપિયા આપો તેમ કહીને લુખા તત્વોએ વેપારી પાસેથી ખંડણી માંગી છે. વાંસદા તાલુકામાં નાણાં પંચના કામો માટે મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં મોબાઈલ કેમેરા તેમજ ફોટોગ્રાફી પર પ્રતિબંધ છતાં ફોટોગ્રાફી કઈ રીતે? મોટો પ્રશ્નાર્થ. મહાકુંભમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા પવિત્ર સંગમના સ્નાન કર્યું છે. તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે પ્રાથમિક શિક્ષકોને તાલીમ યોજાય છે. વડવા 2 વોર્ડની પેટા ચૂંટણી અન્વયે શહેર ભાજપા કાર્યાલય ખાતે અગત્યની એક બેઠક પણ મળવા પામી છે. બુમરાહને આઈસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી યર તરીકે બિરદાવવામાં આવ્યા છે.